ભાઈ કીધું છે કે આગળની તરફ અહીંથી એટલે કે 4-5 કિલોમીટરની અંદર એક ટનલ આવે છે, જે લાંબો મોટો ટનલ આવે છે. તો એ ત્યાં ખબર નથી. ભાઈ કીધું કે આમ તો કોઈને સાયકલ પેદલ એમ અલાઉડ નથી, ગાડી વગેરે જાય છે. તો આપણે તો સાયકલ છે, તો હવે જોઈએ. ત્યાં છે આપણી સાયકલ, સામેની તરફ છે ટનલ, અને એ ટનલમાં એલાઉડ નથી. અરે બી જાવ હેલો અરે કઈ સામેનો નજારો ભાઈ પહાડનો હે ને, આ કઈ નજારો છે. અત્યારે ભાઈ આ એક જ રસ્તો ચાલુ છે ને, કેમ કે આગળથી પેલી બાજુથી છે ને પેલી બાજુ છે, અહીંયાથી આવીને પછી સિંગલથી જાય. કેમ કે આજે સામેની તરફ તમે જુઓ ને, હવે લેફ્ટ લાઇટ છે તો ને, એટલે કે પાછલા વર્ષે અહીંયા મતલબ વરસાદની અંદર આ પૂરું પહાડ ઓદરી ગયો હતો નીચેની તરફ હે ને. તો અહીંના ભાઈ જે હોટલવાળા છે એ કહેતા હતા કે અહીંયા ભાઈ ટ્રાફિક એવી હતી ને કે 22 તારીખે મતલબ 22 દિવસ સુધી એટલી બધી ટ્રાફિક હતી ને. કેમ કે અહીંયા જ્યારે આ લેન્ડસ્લાઇડ થયું હતું, જ્યારે પડ્યું હતું ને, ત્યારે સામે તરફ તમને એક થાંભલો દેખાતો છે ને, ત્યાં થાંભલો પણ હતો. તો લાઇટિંગ વાઇટિંગ બધું જતું રહ્યું, એટલે કેવું નેટવર્ક બધું ગાયબ. હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવરે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલ છે ને. અત્યારે હું છું જમ્મુમાં છું, અને અહીંયાથી હજુ શ્રીનગર છે 180 કિલોમીટર છે ને. આપણે શ્રીનગરથી 180 કિલોમીટર પાછળની તરફ છે ને, ત્યાં રોકાયા હતા ને. ભાઈ એવું છે કે રાતે કંઈ ઠંડી નથી, અને અહીંયા વધારે ઠંડી નથી, પવન ચાલે છે. પવન તો સાંજે હતો પવન, બપોરે પવન નથી હોતો. તો જ્યાં સુધી શ્રીનગરમાં જઈશું ત્યાં સુધી ઠંડી તો નહીં હોય ને, આ બાજુ ઠંડી નહીં હોય. જ્યારે શ્રીનગરની અંદર એન્ટર થશું ને તો ઠંડી હશે ને. તો અત્યારે તો ઠંડી નથી, એટલે કંઈ વાંધો નહીં. ને આપણે આ સાયકલ છે, સવારમાં વહેલા ઉઠીને પહેલાં આપણે આ સાયકલનું પહેલું કરવું પડે હે ને. સાયકલનું આ પહેલાં ગોઠવવું પડે, ઉઠીને પહેલાં હાથ કામ કરવાનું આપણે હે ને. પછી આ તમારી વિડીયોમાં હે ને, કેમ કે આમાં વાર લાગે, અને સામાન બધું નીકાળતે એ કરતાં વાર નથી લાગતી જેટલું કે બધું ગોઠવતે વાર લાગે છે ને. તો એ છે. તો ચલો સાયકલ ઓકે થઈ ગઈ છે આપણી, ને પાછા અહીં હોટલ જ છે આપણે ડોંગરા હવેલી કરીને છે ને. હવે ચા બા પીશું ને પાછી ધીમે આગળની તરફ નીકળીશું. નહીં આ રસ્તો તમને બતાવ્યો સિંગલ રસ્તો છે, અત્યારે જવાનું. આગળથી જોઈએ, કદાચ આગળથી થઈ જશે ને. અહીં પહાડના કારણે રસ્તો સિંગલ છે એને. તો ચલો હવે ચા પીએ આપણે, ને લગાતાર આગળની તરફ ધીમા નીકળીશું. તો અત્યારે આવી ગઈ છે ચા, સરસ મજાની એવી ગરમ પહાડમાં ચા, અલગ મજા છે. ચલો હવે આપણે ચા પીએ ને પછી આગળની તરફ ધીમા નીકળીએ. અત્યારે મોસમ સારો છે ને, અહીંયા અગાઉ દિવસે ગરમી થાય છે ભાઈ, બહુ ગરમી થાય ને. ઠંડી નથી, ગરમી થાય છે. તો ચલો ચા પી લઈએ. નીકળી ગયા છે હવે પાછા ફરી આગળની તરફ. તો આવી રીતે છે સિંગલ રસ્તો, અને આગળથી હશે કદાચ મારા ખ્યાલથી ડબલ રસ્તો. અત્યારે સિંગલ છે, અને સાઈડમાં જે લેફ્ટ લાઇટ થયું હતું, મતલબ કે આપણે જે કહે છે કે પહાડ ઓદરી જાય છે ને વરસાદની અંદર, એ થયું હતું અહીંયા. એ છે અહીંયા, તો બહુ મોટું છે. અહીંયાથી ઠેર આપણે પાછળની તરફ રોકાયા હતા ત્યાંથી સુધી છે ને. તો એ છે ને, આગળથી હવે ડબલ રસ્તો આવી જવાનો છે, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. ચલો ત્યાંથી આવી ગયું છે ડબલ રસ્તા, હવે કોઈ પ્રોબ્લેમ નહીં. સિંગલ રસ્તામાં બહુ પ્રોબ્લેમ થાય. અત્યારે આપણે અહીંયા કંઈ હોટલ જેવું છે નાનું, તો અહીંયા આવ્યા છે થોડું જમવા માટે, કેમ કે લગાતાર સાયકલ ચલાવી છે ને. અને પછી જે આ છે ભાઈ ખાવા માટે, આ કેટલા છે ભાઈ થોડું ખબર નહીં, 200 ગ્રામ કે કંઈ પાઉન્ડ કીધું કે ખબર નહીં, પાઉન્ડ કીધું, એ ટાઈપનું છે ને. ઓકે, તો જમશું. લગાતાર આપણે સાયકલ ચલાવી છે નોન સ્ટોપ ભાઈ, ચડાવમાં નોન સ્ટોપ આપણે સાયકલ ચલાવી છે ને એકદમ લગાતાર. ને અત્યારે હવે આવી ગયા છે ભાઈ જમવા માટે, કેમ કે ભૂખ બહુ લાગી છે ને. તો કંઈ આવી રીતે કરી લઈએ ને. આપણે આવતા પહેલાં લીંબુ પાણી પી લીધું છે, અને હવે આ થોડું જમી લઈએ. તો અહીંયા પાછળ નાની હોટલ છે, ત્યાં આપણે ઊભા હતા થોડું ચા બા પીવા. કેમ કે જે આ ચડાવ છે ને, આ ચડાવ એ આપણે લગાતાર ચડાવ ચડ્યા હતા. 6 કિલોમીટરની જે ચડાવ છે લગાતાર એકદમ ચડ્યા હતા આપણે.
સામે તરફ કંઈ પહાડને મસ્ત મજાનો નજારો છે. હવે પાછા અહીંયાથી ધીમા ધીમા આગળની તરફ નીકળીશું અને અહીંયા ભાઈ કીધું છે કે આગળની તરફ અહીંયાથી એટલે કે 4-5 કિલોમીટરની અંદર એક ટનલ આવે છે, જે લાંબો મોટો ટનલ આવે છે. તો એ ત્યાં ખબર નથી. ભાઈ કીધું કે આમ તો કોઈને સાયકલ પેદલ એમ અલાઉડ નથી, ગાડી વગેરે જાય છે. તો આપણે તો સાયકલ છે, તો હવે જોઈએ સાયકલને ચાલતા એક જ થયો ને તો આગળ જઈએ કેવું થાય છે, કેવું છે ટનલની અંદર એન્ટ્રી આપણને મળે છે કે પછી અથવા તો એની જે સરકારી ગવર્મેન્ટ ગાડી છે એનાથી આપણને પાર કરાવશે એ તો કંઈ ખબર છે નહીં. એક વખત ત્યાં જઈએ પછી આપણને બધી ખબર પડે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને. હવે આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળે. થોડો ઘણો ચડાવ છે અહીંયાથી, બસ થોડોક આગળથી તરફ ચડાવ છે હે ને. પછી જે રસ્તો આવી જશે એકદમ સિમ્પલ રસ્તો આવી જશે. તો ચલો આગળની તરફ હવે ધીમા ધીમા નીકળીએ આપણે. પાછળ ટ્રક આવી રહ્યો છે, કેમ કે આ ટ્રકો ભરેલા હોય છે ને. ખાલી ટ્રકો તો ચડી જાય, ભરેલા હોય તો થોડું પ્રોબ્લેમ પડે. એન્જિનવાળી ગાડી ભાઈ, પહાડ એવા આવે ને ચડાવ બહુ જ અંદર. મને લાગે છે વરસાદમાં હાલત શું થતી હશે તો ભાઈ અહીં જોઈને ખબર પડી જાય ને કે કેવી હાલત થતી હશે. અહીં પહાડ એવા આવ્યા છે ને કે માથા ઉપર પહાડ હોય એવા પહાડ પાછળ ગયા. વરસાદ પડે ત્યારે કેવું પહાડ લેન્ડસ્લાઇડ થવાનું વધારે સંભવ હોય, પડી જાય પહાડે ને. તો આપણે હવે ધીમા ધીમા આગળની તરફ નીકળી રહ્યા છે. ચડાવ એવો છે એકદમ લો ગિયરમાં છે, એકદમ લો ગિયરમાં ને. ચલો ધીમા ધીમા આગળની તરફ નીકળ્યા. હવે છે ટનલ ને પાછળ ભાઈએ રોકી લીધા હતા કેમ કે ટનલની અંદર સાયકલ અલાઉડ નથી. તો હવે આપણે આગળની તરફ જઈએ. ગાડી મળે કે શું છે ખબર નથી હવે હે ને. થઈ ગયા છે હવે ટનલ પર ને. ગરમી ભાઈ એકદમ ફૂલ છે ને, ફૂલ ગરમી. તો હવે કેવું થાય છે અંદરની તરફ જવાનું. ત્યાં છે આપણી સાયકલ, સામેની તરફ જવાય ટનલ અને એ ટનલમાં એલાઉડ નથી. તો ગાડી કંઈ આવશે મૂકવા તો જોઈએ હવે કેવું છે કેવું નહીં. ઓકે અરે આવી જાવ હેલો તો ભાઈ છે સાયકલ ભાઈ આની અંદર ચડશે. હવે આની અંદર ચડવાની છે સાયકલ અંદરની તરફ ને. ભાઈ છે ભાઈ સાયકલ ચલાવે છે ને. અત્યારે હવે ટેમ્પોમાં બેસી ગયા. ટેમ્પો સાયકલ આપણે ઉતરી ગઈ છે ને ગાડી આ રહી ભાઈ હે ને. સરસ મજાનું એવું જોરદાર રેસ્ટ પણ આરામ પણ મળી ગયા છે. એવું વિચાર કે કાશ હજુ લાંબો ટનલ હતો ને. લાંબો ટનલ હતો, નોર્મલ હતો, વાંધો નહીં. સામેની તરફ છે ટનલ. ઓકે અને પાર થઈ ગયો છે ને. હવે પણ આપણે આગળની તરફ ધીમા ધીમા નીકળીએ. તો હવે પાછા આપણે આગળની તરફ નીકળશું ધીમા ધીમા. એક ફ્લાશ લીધી ને ભાઈ તરફથી ચાય હતી. ભાઈ ખુશ થઈ ગયા ગુજરાતી જોઈને અને ચા પણ એવી મીઠી બનાવી કેમ કે ગુજરાતના લોકો મીઠા છે. તો એકદમ મસ્ત મજાના ગુજરાતી લોકો ને ગુજરાતીનો ભાઈ પ્રેમ છે લોકો જોડે વાતચીત કરવાનો. ભાઈ ભલભલા યાર ગુજરાતીનું નામ સાંભળે એટલે વાત ખુશ થઈ જાય કે ગુજરાત છે. ગુજરાતી એટલે ભાઈ ગુજરાતી કહેવાય ને. મજા ના એવો લોકો એટલે ગુજરાતી, દિલદાર માણસ એટલે ગુજરાતી. ચલો આપણે પણ હવે ધીમા ધીમા આગળની તરફ નીકળે ને. ભાઈ ગુજરાતના બધા લોકો જે જોવે છે ભાઈ કોઈ પણ આવે તો બહારનું જો દેખાય ને તો એક વખત બસ હાય હેલો પૂછી લો. થોડું ઘણું એટલું સપોર્ટ ના કરો તો કાંઈ ચાય વાયનું થોડું ઘણું પૂછી લો ભાઈ ખુશ થઈ જાય. એ લોકો ખુશ થઈ જાય ને કે ચલો અમે પણ ગુજરાત આવ્યા હતા તો ભાઈ લોકોએ સપોર્ટ સારો મસ્ત મજાનો આપ્યો. અત્યારે પણ ભાઈ લોકોને સાથ સપોર્ટ આપે છે તો આપતા રહ્યો. એવી રીતે નામ તો ભાઈ અહીં સુધી ચાલે જ છે ને, બધી સુધી ચાલે છે. પહાડોમાં ભાઈ સાયકલિંગ કરી રહ્યો છું. ખૂબસૂરત એવો નજારો, સુંદર એવો ને
મસ્ત મજાનું એકદમ. થોડું ગરમી છે, થોડી ગરમી છે. જમ્મુમાં છો એટલે ગરમી છે. શ્રીનગર તરફ જશો એટલે થોડું ઠંડુ થઈ જશે. પણ જો મોસમ વાતાવરણ કરીએ જોઈએ ને ભાઈ, એટલું મસ્ત મજાનું છે ને ભાઈ, કેમ અહીં માણસ આવે ને જોઈને આમ દિલ ખુશ થઈ જાય ને એકદમ શાંત મસ્ત વાતાવરણ. ખાલી ગાડીઓ હોય, ગાડીઓ આવ જાવ તો કરતી હોય, એ તો હોય જ. મને મસ્ત મજાનું જોરદાર એવું છે, ખૂબસૂરત એવું. રસ્તાના કામ ચાલે છે, જે સાઈડના છે, જે પહાડનું એને उस पहाड़ के पीछे क्या होगा क्या होगा जब हम उधर जाएंगे तब पता चलेगा क्या होगा. काश एक બરફનો પહાડ જોવા મળી જાય, ખૂબસૂરત એવો, પછી મજા આવી જાય ને. તો જોઈ જાય હવે કેવું છે. બરફનો પહાડ મળે તો મજા આવી જાય. બીજો ટનલ આવી ગયો છે. નાનકડો એવો ટનલ છે, મોટો ટનલ નથી. અંદરનો અવાજ ભાઈ, સાયકલ ઓટોમેટિક એવું લાગે કે આપણે મોટર નાખેલી હોય ને સાયકલ અંદર. ઢલાનવાળો રસ્તો છે, બિલકુલ ઢલાન રસ્તો છે. કામ ચાલે છે કે કેવું છે ખબર નહીં, પણ ધુવો વધારે છે, એકદમ ધુવો છે. ઘોડા જોવા મળે છે. ઘોડા છે કે શું છે ખબર નહીં. અત્યારે આપણે અહીંયા સાયકલ ઊભી કરી દીધી છે ને સામે તરફ ખૂબસૂરત એવો નજારો મસ્ત મજાનો છે હે ને. જે ધાબુ મળ્યું છે એ ભાઈ આજે બહુ દિવસ એટલે બહુ ટાઈમ એટલે 5-1 દિવસ થયા છે. 5 દિવસથી આપણે કંઈ ધાબુ આવતું જોયું નહોતું, પણ આજે જે પંજાબી ધાબુ મળી ગયું છે મસ્ત મજાનો અને સારી ધાબુ હે ને. તો હવે આપણે અહીંયા થોડુંક નાસ્તો બાસ્તો કરવાનો તો નાસ્તો પણ કરીશું અને ચા બા પીવાનો તો ચા પણ પીશું. કેમ કે અત્યારે ખબર નહીં પડતી, ભૂખ તો લાગતી નથી. તો જોઈએ હવે હે ને કેવું કરીએ, કેવું નહીં, ખાઈએ કે ના ખાઈએ. કેમ કે ભૂખ તો લાગતી નથી. ખબર નહીં કેમ નજારો જોઈએ ને કે કેમ ખબર નથી પડતી. કેમ કે નજારો એટલો મસ્ત મજાનો છે ને, નજારો જોરદાર એવો તમે જોઈ લો છે ને નજારો એકદમ મસ્ત મજાનો. ભૂખ બી નહીં લાગતી બોલો આવો નજારો જોઈને. ચલો આપણે પણ હવે થોડું ચા બા પીશું અને તો હવે આપણે ધીમા આગળની તરફ નીકળીશું. અને અત્યારે અહીંનું મોસમ કે એવો અલગ છે ને કે ભાઈ બપોરે 1-2 વાગે તડકો છે ને તો થોડુંક નોર્મલ લાગે, પણ જે 4-5 વાગે જે તડકો લાગે ને ફૂલ તડકો લાગે એવું છે. લો કેમ કે પહાડ છે છતાં પણ એવું છે અને ગરમી તો છે જ જમ્મુની અંદર. તો ધીમા આપણે પણ આગળની તરફ નીકળીશું. અહીંયા જમવાનું જમી લીધું, ચા પી લીધું, મસ્ત આરામ કરી લીધો. હવે પાછા લગાતાર આગળની તરફ ધીમા આપણે નીકળીશું. અને અત્યારે જે આ પહાડ દેખાય, પહાડની પાછળ જે વાદળ દેખાય ને શું ક્લિયરિટી છે, એકદમ જોરદાર મસ્ત મજાનું. જો તમને કેમેરામાં તો આટલું મસ્ત ખૂબસૂરત દેખાતું હશે તો સમજી લો, વિચાર લો કે હું આ જગ્યા પર ઊભો રહીને જોઉં છું તો કેટલું સુંદર દેખાતું છે. અને એકદમ સુંદર મસ્ત મજાનું લોકેશન. સાયકલ લઈને આપણી સફર પાછી ચાલુ તો છે, પણ ચાલુ પાછી સારું છે કે અહીંયા ઢળાવ છે ને. જમીન મસ્ત આરામ કરીને પાછો ઢળાવ મસ્ત મજાનો આવી ગયો છે. તો સમજી લો આગળ તો ચડાવ હશે, જેમ ઢળાવ આવે તેમ આગળ ચડાવ આવે.
लाल लाल लाला क्या खूबसूरत है नजारा, लाल लाल लाला क्या खूबसूरत है नजारा, क्या कहूँ कुछ नहीं पता। इस पहाड़ के पीछे क्या होगा जब जाएंगे तब पता चलेगा। लाल लाल लाला क्या खूबसूरत है પહાડ। આ આપણું ગાન છે બનાવેલું અને જોઈન કરેલું બધું જેમ તેમ જુગાડ કરી। मौसम कितना खूबसूरत है और मैं अपनी साइकिल से घूम रहा हूँ। હું રસ્તો જઈ રહ્યો છું, થોડીક વાર લીધે બંધ છે કેમ કે કંઈક કામ ચાલતું હશે, એટલે આપણી જોડે સાયકલ છે એટલે આપણને અલાઉડ છે ને મોટી ગાડી નહીં। પાછળ જોઈ લો કોઈ નહીં આવે, બાઇક સાયકલ એમ તેમ જઈ શકે। क्या मौसम है कुछ कह नहीं सकता, जो मैं देख रहा हूँ वो आप देख नहीं सकते। आप मेरे साथ जुड़े हैं तो देख सकते हो, जहाँ जहाँ मैं चल रहा हूँ वहाँ वहाँ आप भी चल रहे हो, समझ लो। इमेजिन करो, इमेजिन कि आप मेरे साथ ही हो और आप मेरे बगल में चल रहे हो और मैं इधर चल रहा हूँ। હા હા હા। તો અત્યારે તમને બતાવું હે ને, હા તમે જોઈને સમજી ગયા હશે કેમ કે નદી બધી છે જોરદાર એવું મસ્ત મજાનું વ્યૂ જોઈ લો ભાઈ, એકદમ જોરદાર એવું। વાહ શું નજારો છે ભાઈ, જોરદાર જોરદાર। એટલે તમે હવે પાણી જોઈને સમજી જાઓ કે ભાઈ હવે બરફનો પહાડ કંઈ દૂર નથી, બસ નજીકની તરફ છે। જે હું સામેની તરફ જે આ ડુંગરની જે આ ડુંગર છે આ બરફનો છે ને, એ મને જ જોવાય છે, તમને તો નહીં જોવાય। સરસ મજાનો એવું, વાહ જોરદાર છે ને, એક નંબર મસ્ત મજાનો। સામેની તરફ બની રહ્યો છે ભાઈ રસ્તો, હે ને રસ્તો બને છે। મારી પાછળવાળો નજારો જો ખૂબસૂરત એવો મસ્ત મજાનો નજારો। અહીં ભાઈ કદમો કદમો પર નજારા નજારા વ્યૂ જોરદાર એકદમ મસ્ત મજાનો। અહીં થોડોક રસ્તો બને છે એટલે થોડુંક પ્રોબ્લેમ થાય છે ને। હજી તો ભાઈ ઉપર ચડવાનું જ છે હે ને ભાઈ અહીંથી આપણે આવ્યા છે ભાઈ ચઢ એક સલિંગ પહાડ જોઈ લો તમે ખાલી, હજી ઉપરની તરફ જવાનું છે। ત્યાંથી આમ જતા હતા પછી પાછા રિટર્ન આવ્યા છે અને થોડું ચા બા પીશું આપણે, જોરદાર એવું મસ્ત મજાનું છે। હા આ रहा अंकल चाय बनावे ये चाय बना रहे हैं हम। अंकल चाय बना यहाँ पर सब्जी है, हाँ आते हैं भैया चाय पिलाते हैं सबको, टूरिस्टों को सबको। हाँ मोहन सिंह फादर नाम मेला राम, अच्छा वो लगा हुआ है। हाँ 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 तो धर्मपुर में डॉक्टर करम सिंह का हाँ बड़ा भाई हमारा आजाद विक्रम सिंह, विक्रम उससे छोटा आजाद शत्रु, हाँ सबसे छोटा जनरल मोहन सिंह मेरे को रखा, करम सिंह ने नाम। छोटा छोटा लड़का मेरा जर्नल है, अवाम का जर्नल, अच्छा जर्नल हो ऐसी बात नहीं। अच्छा चाय पिलाते हैं भैया को, आपको भी क्या याद करोगे, माल पूरा आप खिलाएंगे। पहले क्या था, पहले हम यही होटल कर रहे हैं बहुत देर से। यहाँ होटल थी पहले? हाँ इंदिरा गांधी को मैंने चाय पिलाई, वाजपेयी को मैंने चाय पिलाई, मोदी को योगी को कोई बंदा नहीं छोड़ा मैंने चाय पिलाने के लिए। द्रौपदी मुर्मू उठाओ, राष्ट्रपति को जब पार्लियामेंट की मेंबर होती थी ये, हाँ। तो मैंने इसको चाय पिलाई स्थान नल में। अब द्रौपदी मुर्मू राष्ट्रपति है। हाँ हाँ सही है, ठीक है ना? हाँ हाँ सही सही। अच्छा भाई वो आगे चले गए आगे। हेलो એ બીજા જાય છે એમને ચા પીને બોલો તો ચાય તો કઈ રસ્તો છે બહુ ડેન્જર ખાય તો યાર પાછળ કામ ચાલુ છે। અરે બાપ રે બાપ, હજુ ચડાય ચડાય ચડાય
ચલો ચડાવીએ, બીજું તો શું કરીએ. બોલ શંકર ભગવાન કી છે. જો ચડાઈ છે ને, હું કંઈથી આવ્યો તમને બતાવું હે ને. જોવાય છે કઈ રસ્તો? ગાડી જોવાયતી હશે તો કદાચ જોઈ લો. એ સામેનો રસ્તો છે ને, જ્યાં રસ્તો અહીંથી નહીં, અહીંયાથી આપણે આવ્યા છે, ઠેઠ પાછળથી. હજુ તો ચડાવ છે જ ના ભાઈ. ઘરો એટલા છે ને પહાડની અંદર, અત્યારે જેટલા બી વાઇટ દેખાતા છે ને, આ બધા ઘરો છે ને, જેટલા બી છે એ બધા ઘરો જ છે. હજુ અહીંયાથી આવ્યા છે આપણે. ઓકે, હવે આપણે ઉપરની બાજુ પાછું ચડાવવા જ છે. લગાતાર ચાલવાનું છે, લગાતાર. હા 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 હા. હા 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 હા. ગાડી કેવી ચાલે છે ભાઈ? દેખ નહીં ભાઈ, છમાછમ જાય. હા 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 હા. ही. अरे भाई, गाड़ी चल नहीं रही है. नजारा 7 વાગવાયા છે ને અત્યાર સુધી કોઈ રહેવાના ઠેકાણા નથી. જેમ આગળ જઈએ છે તેમ અંધારું થતું જાય છે. કંઈ આગળ જોઈને આપણે રોકાવાનું કંઈ કરવું પડશે. હમણાં ઢલાન આવ્યો છે એકદમ ને ભાઈ. સૂરજ ડૂબી ગયો છે, પહાડની પાછળ છે. પ્રોબ્લેમ પડી જશે રાતે, એટલે આપણે કંઈ ને કંઈ રોકાવાનું કરવું પડશે. પહાડી ઇલાકા સિવાય તો કંઈ છે નહીં. દુકાન નાની મોટી છોટી આવે છે, તો આગળ જોઈએ હવે કેવું થાય ને કેવું નહીં. તો અહીંયા કંઈ આવી રીતે ઢાબુ છે, મળ્યું છે. અને અહીંયાથી આપણે આવ્યા છે, જસ્ટ અહીંયાથી આવ્યા છે ને આપણે જવાનું છે આ તરફ. અને હવે અહીંયા આપણે હવે જોઈએ ભાઈ રોકાવાનું કેવું છે ને કેવું નહીં થાય. હે ને એમ પૂછવા પણ અજીબ લાગે, એમાં શું અજીબ લાગે પણ થોડુંક એવું લાગે યાર. હે ને. તો અહીં છે રામબાન કરીને છે કે એવું ખબર નહીં. અહીં ડિસ્ટ્રિક્ટ રામબન જ છે મારા ખ્યાલથી. રામબન ડિસ્ટ્રિક્ટ છે. તો અમને પૂછી લે, જોઈએ શું કે છે શું નહીં. કેમ કે તે દિવસ જગ્યાથી એવું છે, આપણે તમને બતાવો રસ્તો જોઈ લો. આવી રીતે હાઈવે છે ને તે દિવસ બેન આપણે આવતે હોય ને, બસ આ રસ્તો ને આપણે અહીં કેમ્પ લગાવ્યું, તું સમજી લો. આ રસ્તો ને અહીં કેમ્પ. તો આજે પણ એવું જ છે. કેમ કે જગ્યા મતલબ પહાડી ઇલાકો વધારે છે, તો રસ્તો છે સિંગલ. ને બીજી વસ્તુ કે રાતે ભાઈ મોટીઓ ગાડીઓ પૂરી નેટ ચાલે ને. જેમ 7 વાગી ગયા છે, 8 વાગશે ને એટલે અંદર પર એકલી તમને ગાડીઓ, ટોટલી મોટી ગાડીઓ જ જોવા મળશે. ટોટલી મોટી ગાડીઓ. કેમ કે અહીંયા ગરમી બહુ છે જમ્મુની અંદર, ને ગરમીના કારણે દિવસે આ ટ્રકો છે ને અમુક હલવા જાય. જેમ કે પાછળ એક ટ્રક જોઈએ ને, ગેર લઈ લે, ગરમ થઈ જાય, હીટ મારી જાય. અમુક ગાડી ભરેલી રાતે કેવું ઠંડક મોસમ હોય ને તો ગાડી એકદમ ભાગે. ને બીજું રાતે એટલે કેમ કે 4 વ્હીલ ના દેખાય ને 2 વ્હીલ ના દેખાય ને કોઈ ના દેખાય. ઓનલી ફોર મોટી ગાડી હોય ને એટલે આ છરકાવે ભમ. અત્યારે 4 વ્હીલ ચાલે ને તો પણ આ છરકાવે એટલે ભમ બહુ ડેન્જર ને. તો એ છે એટલે રાતે પડતી એટલે કે મોટી ગાડી વધારે ચાલે, ટચ ચલવે ને. તો હવે આને પૂછીએ, અહીંયા રેસ્ટોરન્ટ બાજુમાં છે, પૂછીએ, પહેલાં વાતચીત કરીએ, પછી ધીમારીને આપણે પૂછીએ. કેમ કે પહેલાં આરામથી વાત કરવું પડે, પછી ધીમારીને પૂછવું પડે ને. તો જોઈએ શું કહે છે નહીં, પછી જોઈએ કેવું થાય કેવું નહીં. તો કંઈ આ રસ્તો છે, અત્યારે આ બાજુ રસ્તો છે ને સાઈડમાં હોટલ છે ને આપણો કેમ્પ લાગી ગયું છે ને હોટલની બાજુ. ને ભાઈ યાદ દીખો અહીં રસ્તો, અહીં જે આપણે પાછલા દિવસે સુયા હતા ને સેમ એવી રીતે છે ભાઈ. કંઈ રસ્તા ના મળે કેમ કે તમને ગાડી જોડો, આ ગાડી જાય તો બાઇક ના આજે ફૂટપાથ જેવું છે. જેમ કે ગાડી ઊભી રહે, કેમ કે હોટલ છે પેલી બાજુ ને ગાડી ઊભી રહે એ ટાઈપનું છે. તો આપણે આજે પણ અહીંયા ગાડી મતલબ આપણું કેમ્પ લગાવી દીધું છે હે ને. તો આ 2 દિવસ થયા છે. રસ્તાની જસ્ટ હાઈવે પર લગાવવાનું છે. જેમ કે આ ટ્રક જાય છે, આ ટ્રક જાય ને આપણે અહીં કેમ્પ લગાવ્યો છે. સીધું અહીંયાથી ટ્રક આ બાજુ જાય. તો આપણું કેમ્પ અહીંયા લાગી ગયું છે ને આજનો બ્લોગ આપણે સ્ટોપ કરીએ ને સવારે તમને બતાવું કેવું છે ને કેવું નહીં. ઓકે, તો વાતો કરી લીધી છે કે કીધું કે હા તમે લગાવી દો, તો આપણે લગાવી દીધું કેમ્પ, લગાવી દીધું છે કેમ્પ. ને બસ આપણો બ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. મળીએ પાછા ફરી વિડીયો સાથે. તો હર હર મહાદેવ, જય હિન્દ, જય આદિવાસી.